તો હેલો દોસ્તો, આજે અમે આવી ગયા છે અમારા નવા જિલ્લાની અંદર, થરાદની અંદર. તો લોકેશન જોઈને તમને ખબર હશે કે અમે શાના માટે આવ્યા છીએ ને ક્યાં આવ્યા છીએ. તો કરો એક મસ્ત મજાની કોમેન્ટ જો લોકેશનની ખબર હોય તો. તો એચએફ ગાડીની રખેદારી માટે સરદારજીને પણ અહીંયા લાવી દીધા છે. દિનેશભાઈની આ લોકેશન છે, જેમને જોયું છે. તો હું તમને કહી શકું છું કે દિનેશભાઈ ડુવાનું કામકાજ જેન્યુન. મેં એમના વિડીયો બહુ જ યુટ્યુબમાં મૂકેલા છે અને એ જે બોલે એ સત્ય હોય છે. મને ખબર છે તેવું આટલા વેપારીમાં દિનેશભાઈ ગોસ્વામીનું એટલું જેન્યુન કામ છે ને સાહેબ, બહુ મસ્ત. તો એમના ત્યાં હું આવ્યો છું એચએફ લેવા માટે. મસ્ત મજાની જોઈ શકો છો, મસ્ત મજાની જોઈ શકો છો. તો આપણે અહીંયાથી ગાયો જોવાની છે, દોવાની છે, લેવાની છે. તો તમને આગળ મળીશું. જય ગૌ માતા, જય ગોપાલ. મશીનમાં દોરાય. તો ભાઈઓ જોઈ શકો છો, એક જર્સી છે. અત્યારે કાપણ છે 7-8 મહિનાની. આ 3-4 લીટર દૂધ છે. આનો કેટલું દૂધ હતું વેતરમાં? 9-10. આપણે કઈ કઈ કીધી હતી તમે? બે દોતે ના ના, મને તો ખબર જ નહીં પડતી બે દોતે ચેવી. ના ના, દિનેશભાઈનું કામકાજમાં જોવું ને આપણે. આ નોંધણું કમ્પ્લીટ વાળવા આવે, નોંધણું સેટ થઈ ગઈ. હાથથી જ દોવાની આપણે. હાલમાં શું ખવડાવો છો મને? કુરદોણ, પછી સાયલેજ કમ્પ્લીટ બે ખાવા. શું વાત છે? એમ પીક માલ દે 12, 13, 14 12 હાલે. દોતમાં મને ખબર પડતી, દોત બતાવો. એટલે હજી હાઈટ પકડી ગઈ તો પકડશે. અરે બે દોત એમ. સરસ સરસ. મોટા હોય બે દોતે. બે દોતે, ખુલ્લી બે દોતે, આગળની 4 દોતે, અને આગળ ધોળી બે દોતે, ઓલી 6 દોતે. તો ભાઈઓ દિનેશભાઈનું કામકાજ ડુવામાં એક નંબર. હું તો 3-4 વર્ષથી ફોલો કરું છું. અને ઘરો લેવી હોય, હા, એટલે બે દોતે કે એટલે એ બે દોતે જ વાસળી હોય ને. કે અમુક લોકોને કેવું હોય કે કહેતા શું હોય ને હોય શું. તમે આપણે 2 ગાયો રાખી છે એની જોઈ લઈએ. બે દોતની. હા, બે દોતે રેડી. બે દોતે એટલે મૂળ 2.5 વર્ષ ઉપરની હોય ને. ના થાય શું? હા, મોડે અડધા દોત મળ્યા. અચ્છા, એટલે બે દોત એટલે મૂળ 20 મહિના આજુબાજુ એમ. 20 મહિના આજુબાજુ. તો ભાઈઓ ડુઆ આવો તો બિંદાસ ઓખું બંધ કરીને ગાયો લીધું. કેમ કે ભાઈનું 10 વર્ષથી કામકાજ છે અને મારી તો એમના વિડીયો ખૂબ મૂક્યા છે યુટ્યુબમાં. પણ હવે તો એમને
લગભગ એમને હવે હાલ વિડીયો મૂકવા નહીં પડતા ને અહીંયા બેઠા બેઠા વેચી જાય છે અને બધી પહેલાં વેતનની લાવે છે સુપર સુપર. સુપર બનાસકાંઠાની અંદર હવે તમે થરાદમાં આવી ગયા છો ને? હા વાવતરાજ. પહેલાં બનાસકાંઠા કહેતા, હવે થરાદમાં આવી ગયા છે. તો સારી ઘરવ લેવી હોય ને કે વિશ્વાસપાત્ર, એ ચોખ્ખું શબ્દ એમ કહી જ લાવે છે, બહારથી ગાયો લાવે છે અને વેચાણ એમનું મસ્ત છે. આ પહેલા વેતરમાં 10-11 હવારમાં તૈયાર હે, 11 લીટર કહો તો એનું તૈયાર હે, એનું 10 તૈયાર હે, ઓલીનું 10 તૈયાર હે, ઓલીનું હવારમાં 11 લીટર તૈયાર હે. પછી બે દોતમાં અહીંયા ઓવર દૂધ બતાવો. અને બીજી વસ્તુ કે આ ગાયો તમે 2 ટાઈમ મિલ્કિંગ કરીને લઈ શકો, કેમ કે જે કે એ સ્પષ્ટ હોય છે. 8 દિવસ ત્યાં 8-9 લીટર તૈયાર હે, આનો 9-10 તૈયાર હે, એનો 14-15 બે દોતમાં તૈયાર હે હાલ. શું વાત સવારમાં. દોઢ પેટી મોગી રહ્યા. શું વાત છે. એનો 11-12 તૈયાર હે સવારમાં. તો મૂળ ભાવમાં તો 80 ઉપરની બધી 80 જરૂર છે. કેમ કે ભાઈ બ્રીડ ગોતીને લાવ્યા હોય એટલે થોડુંક લાગે, આવીને માપની હોય તો પછી ઓછા હોય, પણ આ બધી હાઈટવાળી ગાયો છે, તમે જોઈ શકો છો. આ 85 ની ખરીદી કાલે પરનું થોડું બાવલામ સીઝન આવી ગયું હતું એટલે બાવલું ઊંચું ને 12 લીટર દૂધ એની હાજર હતું. અને અહીંયા તમને જે હોય ને સ્પષ્ટ કઈ ના હાલ છે. આનો વિડીયો લેવો છે. બધી ગાયનો તમને દોરીને વિડીયો અહીંયા તમને સ્પષ્ટ એમ કહે કે ભાઈ આ ગાયને મેલ પાડેલો તો હશે, તો મેલનું કહે છે જે હશે હકીકત કે, કેમ કે દિનેશભાઈનું કામકાજ જે હોય ચોખ્ખું કહેવાનું હોય. મસ્ત હાલમાં છે. અને ત્યારે 11-12 હાજર. તો ભાઈ લોકેશન ડુઆ ગામ બનાસકાંઠાની અંદર. હવે તો વાવથરા થઈ ગયું છે, પણ તમારે નંબર જોતો હોય તો દિનેશભાઈનો નંબર કોમેન્ટ કરજો, હું મોકલાવી આપીશ તમને. સુપર બધી દૂધ ઉપર 2 ટાઈમ મિલ્કિંગ કરીને લઈ જવાનું, કેમ કે તમને ગાભણ ગાય લેતા હોય એટલે કોઈને પ્રશ્ન થતો હોય તો 2 ટાઈમ મિલ્કિંગ કરીને લઈ જાઓ. મેં સવારે 2 ગાયો મિલ્કિંગ દોરાવી દીધું, અત્યારે પાછી દોરાવવાની છે, એટલે આપણા ઘરે જઈને 1 લીટર દૂધ ઓછું કરતાં આપણને પછી મનમાં વેમ ના રહે, એ પછી આપણો વિષય છે. બાકી 2 ટાઈમ મિલ્કિંગ કરીને તમે લઈ જઈ શકો. જો આ પણ મસ્ત અડર ક્વોલિટીની છે, પરફેક્ટ. બે દાંતે જુઓ ભાઈ, ધણીની જેવી ચાકરી હશે તો 2 દાંતે વિવરાઈને બાવલા ઉપર લાવી સાગરભાઈ. સરસ, રેડી લો. વેલા એમને 7 વાગે મિલ્કિંગ કરે. બીજું હજી મોડે. આવી સાગર ભાઈ ખમતી ગયા હોય ને તો દૂધ બંબો મહિને આવે. શું કેવું? પેલી 1 દોવાના 2 દોર, 2 દોવાના 1 દો, એવી વસ્તુ છે. હવે રાતે વાડામાં ખુલ્લી કરી દો કે આમને બોધી રાખો? ખુલ્લી બોધવાની નહીં, આ તો કચરો સાફ કરવા જ બોધી. તો સવારમાં મિલ્કિંગ એ નેટમાં કરતા હોય છો? અચ્છા, પેલી. કયો દોણ વાપરો હાલ? પ્રતાપ તમારે આપણે ઘરનું આવે છે ને? તમારે તો એચએફનો એવરેજ ફેટ એસીને કેટલો આવે? એચએફને પણ 88 ની છે, ફેટ આવે 3 તો ભાઈઓ આનું મિલ્કિંગ આપણે કરી દઈએ છીએ. તો 50% મશીનથી દોઈ અને 50% હાથથી દોઈ, એટલે બંનેમાં સેટ છે ગાય.
આને ચોખ્ખું અડર કહેવાય. 2 દાંતે દોણ બોણ ખાવામાં બધું ભમાઈને છે. બીજી હવે આનું મિલ્કિંગ કરવાનું છે. 2 દાંતી ડુકડી આવી રહી છે. હા હા જો ભાઈ કોરું દોણ ખવડાવવાથી બધું સેટલમેન્ટ થાય કે ગાયને કોઈ પ્રોબ્લેમ ના થાય. તો દોણ કોરું ખવડાવું જેથી ગાય માટે બહુ મસ્ત વસ્તુ છે. તો ભાઈઓ મિલ્કિંગ થઈ ગયું છે એમનું. હવે જશે વાડામાં. જોઈ શકો છો. हाँ सरदार जी क्या नाम है आपका? बलविंदर सिंह। अच्छा पंजाब की भाषा में कुछ बोल दो. हाँ आपकी भाषा में. हाँ देखला कैसा माहौल है। हाँ हाँ गाय भैंस हाँ कटड़ी हाँ हाँ पाटा हाँ. सब 10 लीटर के ऊपर है। 10 लीटर 15 12 अच्छा 14। तो गाय दूनी तो फर्स्ट टाइमर के लिए नहीं चाहिए तो 2 टाइमर की. पहले बेहतर की चाहिए कि दूसरे बेहतर की? पहले बेहतर की, दूसरे बेहतर की, तीसरे बेहतर की, अच्छा बढ़िया जैसी मर्जी ले लो भाई। देखो भाई ખાવામાં બધી બહુ મસ્ત છે. જોઈ શકો છો આપણે અહીંયા રૂબરૂમાં જોયું. બંને મસ્ત મજાનું ખાઈ રહી છે. હવે તમારે આ જુઓ હા એટલા પૈસા ભગવાન તમે ગણતરી લેવું જેને લાખ ઉપર પહોંચી જાય તો હવે આ જુઓ. જો બસ.